શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે શરદી કે ગળામાં ઇન્ફેક્શન થાય ત્યારે અમુક લોકો ગરમ સૂપ પીવાનું પસંદ કરતા હોય છે, જ્યારે અમુક લોકો આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં રાહત થતી હોય છે? આવું કેમ? આનું મુખ્ય કારણ એ છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અને શરીરનું બંધારણ અલગ અલગ હોય છે. જ્યારે ગળામાં સોજો આવે ત્યારે અમુક લોકોને શરીરમાં ગરમાવાથી રાહત મળે છે, જ્યારે અમુક લોકોને ઠંડકથી સોજો ઓછો થતો હોય છે. આવું કેમ અનુભવાય છે? મેડિકલ ભાષામાં આ શરીરનો રિસ્પોન્સ છે. આપણું હોમિયોપેથી પણ બિલકુલ આ જ સિદ્ધાંત પર આધાર કરે છે, જેને આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન કહીએ છીએ, એટલે કે વ્યક્તિગત સારવાર કહીએ છીએ. હોમિયોપેથી માત્ર તમારી શરદીની જ દવા નથી આપતી, પરંતુ તમારી શરીરની પ્રકૃતિ અને લક્ષણોને સમજીને અનુકૂળ દવા આપતા હોય છે, જેનાથી બીમારી જડમૂળમાંથી આરામ થાય છે અને શરીર તમારા બીમારીને જ રાહત કરે છે, આરામ આપે છે. શું તમે કે તમારા પરિવારમાં કોઈ પણ વારંવાર શરદી ખાંસીનો શિકાર બનતો હોય છે? તો આજે જ અમારો સંપર્ક કરો. તમારી પ્રકૃતિ મુજબની દવાઓ, સાચી અને સુરક્ષિત હોમિયોપેથિક સારવાર શરૂ કરો. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરવો. કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર છે. ધન્યવાદ.